સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે કંડક્ટર 2021નું પેપર છે જે સોલ્વ થયેલું છે તેને આપણે સમજવાના છીએ। તો મિત્રો પહેલા 20 પ્રશ્નો છે જેમાં 10 પ્રશ્નો છે ગુજરાતી વ્યાકરણ અને 10 પ્રશ્નો છે અંગ્રેજી વ્યાકરણ। તો પહેલા 20 પ્રશ્નો જોવાના છીએ અને બાકીના ભાગ 2માં બાકીના 20 પ્રશ્નો તે રીતે આપણે આખું પેપર જોવાના છીએ। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને જો કોઈ સમજાવતી વખતે કોઈ ભૂલ રહી જાય તો તે તમે કોમેન્ટમાં અમને ધ્યાન દોરી શકો। તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ। તો પહેલા પ્રશ્નમાં એવું છે કે સૂરજ શબ્દનું સાચું ધ્વનિ સ્વરૂપ કયું છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી। તો ઓપ્શન એ અને બી કેમ નીકળી જાય છે? તો ઓપ્શન એમાં એવું છે કે જે શબ્દમાંથી વ્યંજન છૂટો પડ્યો તે તો ખોડો રહે જ, પરંતુ જે સ્વર છૂટો પડે છે તે ખોડો રહી શકે નહીં। તો તે બંને ઓપ્શન એ અને બીમાં અ છે અને અ છે તે ખોડા છે। તો ઓપ્શન સી તેનો જવાબ આવશે। ઓપ્શન ડીમાં સ ખોડો નથી, જે વ્યંજન છે। તો ઓપ્શન સી તે સાચો જવાબ છે, જેમાં ઉ છે જે તેનો ઉચ્ચાર લાંબો થાય છે જેથી તેનો જવાબ આવશે ઓપ્શન સી। હવે મિત્રો પ્રશ્ન નંબર 2 કે ચા પાણી કયો સમાસ છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી દ્વંદ્વ। તો મિત્રો દ્વંદ્વ સમાસ આપણે ઓળખી શકીએ કે ચા પાણી, ભાઈ બહેન, ચા કોફી, તે રીતે બે નામ આવતા હોય તે રીતે દ્વંદ્વ સમાસ આપણે તમે જોયેલો જ હશે કે દ્વંદ્વ સમાસમાં કયા કયા ઉદાહરણ હોય છે। હવે પ્રશ્ન નંબર 3 જોઈએ। તો પ્રશ્ન નંબર 3માં છે આપેલા વાક્યમાંથી સાચી રીતે વિરામ ચિહ્નો મૂકેલું વાક્ય કયું? તો તેનો જવાબ છે ઓપ્શન ડી જીવનમાં 3 વસ્તુ જરૂરી છે, હવા, પાણી અને ખોરાક। તો મિત્રો ઓપ્શન એ એટલા માટે નીકળી જાય છે કે જીવનમાં 3 વસ્તુ જરૂરી છે, જે જીવનમાં પછી જ અલ્પ વિરામ ઉપયોગ કરે છે, તો તે ખોટો જવાબ છે। ઓપ્શન બીમાં પણ એવું છે, જીવનમાં 3 પછી અલ્પ વિરામ છે, અને ઓપ્શન સીમાં જેમાં જીવનમાં 3 વસ્તુ જરૂરી છે તે બરાબર છે, પરંતુ હવા પછી અલ્પ વિરામ એ બરાબર છે, પાણી પછી અલ્પ વિરામ ના આવે, કારણ કે અને આવે એટલે અલ્પ વિરામ ના આવે। તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જેમાં જીવનમાં 3 વસ્તુ જરૂરી છે, હવા, પાણી અને ખોરાક। પછી ચોથો પ્રશ્ન છે, જે પ્રશ્ન કેન્સલ રહેલો છે આ પરીક્ષામાં, કારણ કે તેમાં લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે તે પૂછવામાં આવ્યું છે, પરંતુ લીટી દોરેલી છે જ નહીં। હવે પાંચમો પ્રશ્ન, તો પરોણુ આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી છે? તો મિત્રો તેનો જવાબ ઓપ્શન એ અતિથિ, કારણ કે મિત્રો અતિથિ એટલે આપણે મહેમાન થયું, બહારનો વ્યક્તિ થયું, તો પરોણુ પણ એ જ અર્થ બતાવે છે કે બહારનો વ્યક્તિ, જેમાં કમર તો આવી ના શકે, ચતુર પણ ના આવે અને ગોળો પણ ના આવે। તો મિત્રો છઠ્ઠો પ્રશ્ન, જે પ્રશ્ન પણ કેન્સલ થયો છે પરંતુ તેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે કેસરીસિંહ સવારમાં વહેલા ફરવા નીકળી આ વાક્યનું રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? તો મિત્રો અહીંયા રેખાંકિત પદ કીધું છે, જેમાં રેખાંકિત તો કરેલું છે જ નહીં, તો એ તેનો જવાબ આપેલો છે કે એ ષષ્ઠી વિભક્તિ। તો ષષ્ઠી વિભક્તિના આધારે આપણે જોઈએ કે ષષ્ઠી વિભક્તિનો જે પ્રત્યય હોય છે, જેમાં નો, ની, નું, ના એવા શબ્દો હોય છે, જેમાંથી આખા વાક્યમાં એવા કોઈ શબ્દો હોતા નથી જે આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો આ પ્રશ્ન તો કેન્સલ છે, જેની કોઈ ચર્ચા જરૂરી નથી। હવે આગળનો પ્રશ્ન છે કે સાતમો પ્રશ્નમાં એવું કહે છે કે નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે? તો મિત્રો આમાં જવાબ આપેલો છે ઓપ્શન એ 2 અને 6, મતલબ કે બીજો ચૂપચાપ અને છઠ્ઠો છે વિશેષાધિકાર। તો મિત્રો અહીંયા એ બંને બરાબર સાચા જ છે, કારણ કે ઉહાપોહમાં જે ઉ છે જે લાંબો ઉચ્ચાર થવો જોઈએ તે ઉ હોવો જોઈએ। જૂનાગઢમાં જૂનાગઢ આ રીતે ના લખાય, જૂનાગઢ આ રીતે લખાય। અધિનિયમમાં પણ સેમ જ છે, અધિનિયમ આ રીતે લખાય, જે અંદર આવેલું છે ખોટું આપેલું છે। અને ચોથું છે જે હકુમતમાં પણ હકુમત આ રીતે લખાય, આ રીતે ના લખાય। તો ચૂપચાપ બરાબર છે અને વિશેષાધિકાર પણ બરાબર છે। હવે મિત્રો આઠમો પ્રશ્ન, તો નીચે આપેલા વિરોધાર્થી શબ્દોના જોડકાઓમાં કયું જોડકું ખોટું છે? તો મિત્રો ખોટું એટલે ઓપ્શન સી તેનો જવાબ આવશે ઓછપ અને અંત। એટલે ઓછપ એટલે મિત્રો ઓછપનો અર્થ એવો થાય કે ઓછું, તો તેનો વિરોધાર્થી વધારે થાય, પણ અહીંયા તેનો જવાબ આપેલો છે અંત। તો મિત્રો અમારો ઓપ્શન સી છે જે જવાબ આવશે। હવે નવમો પ્રશ્ન, જેમાં છકડો જકાત નાકે જ ઊભો રહી જાય આ વાક્યમાં નિપાત શોધો। તો મિત્રો ઓપ્શન ડી આનો જવાબ છે જ। તો નિપાત એટલે મિત્રો સંજ્ઞા હોય, સર્વનામ હોય, વિશેષણ હોય, ક્રિયારૂપ કે ક્રિયા વિશેષણ સાથે આવતા અને આગ્રહ, ભાર, વિનંતી, ખાતરી, મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ કે અર્થનું ઉમેરણ કરતા પદોને નિપાત કહે છે। તો મિત્રો અહીંયા જ છે જે ભારવાચક નિપાત છે, જે ભારવાચક નિપાત એટલે કોઈપણ પદ પર
ભાર મૂકવાનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે તે નિપાતને ભારવાચક નિપાત કહે છે. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન 10મો પ્રશ્ન જોઈએ. તો મિત્રો નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી? તો આનો ઓપ્શન બી જવાબ આવશે, જે તમે જોઈ શકો છો કે પૃથ્વી, હરિની અને મંદાક્રાંતા જે 17 અક્ષરના છંદ છે. તો મિત્રો તમે જો છંદ જોયા હોય તો છંદમાં તમારે યાદ રાખવાનું હોય છે કે આ છંદ આટલા અક્ષરના હોય છે અને તે રીતે તમારે ગણવાનું હોય છે. હવે મિત્રો વાત કરીએ આગળ. તો હવે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો આવશે, 10 પ્રશ્નો. ગુજરાતી ગ્રામરના 10 પ્રશ્નો પૂરા થઈ ગયા છે. હવે અંગ્રેજી ગ્રામરના 10 પ્રશ્નો. તો તેનો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 11મો પ્રશ્ન, આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ વિથ રોંગલી યુઝ ઓફ આર્ટિકલ. જેનો ઓપ્શન એ જવાબ આવશે કે ધ મહેશ ઇઝ અ ગુડ બોય. આમાં પ્રશ્ન એવું કહેવા માગે છે કે એવા વાક્યનું ઓળખાણ કરો કે જેમાં ખોટું આર્ટિકલ યુઝ થયું હોય, ખોટો શબ્દ યુઝ થયો. તો મિત્રો અહીંયા એવું છે કે ધ મહેશ ઇઝ અ ગુડ બોય. તો અહીંયા ધ જે ઉપયોગની જરૂર ન હતી, પરંતુ આનું વાક્ય જોવા જઈએ તો મહેશ ઇઝ અ ગુડ બોય તે આવે. તો આનો ઓપ્શન એ જવાબ આવશે, ધ મહેશ ઇઝ અ ગુડ બોય. 12મો પ્રશ્ન છે, એરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. મિત્રો અહીંયા એમ કહે છે કે આ જે ટુકડાવાળા જે શબ્દો છે તેને જોડો અને તેનું અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો મિત્રો અહીંયા ઓપ્શન ડી જવાબ છે, વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. તો આ જુદા જુદા શબ્દો છે જેમાં કહે છે કે તમને તમારું પર્સ ક્યાંથી મળ્યું. તો મિત્રો તે બરોબર રીતે આ ઓપ્શન ડી છે જે બરોબર રીતે વાક્ય બનાવેલું છે કે વેર ડીડ યુ ફાઇન્ડ યોર પર્સ. હવે 13મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. ખાલી જગ્યા પૂરો. તો ડીડ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ ખાલી જગ્યા હોમ. તો અહીંયા ઓપ્શન બી જવાબ છે 8. તો ઓપ્શન બીને આપણે ખાલી જગ્યામાં મૂકીએ તો ડીડ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ એટ હોમ. તમે તમારા ઘરે તમારા મમ્મી પપ્પાની મદદ કરો છો તેવું કહેવા માગે છે. તો મિત્રો ઈને ના આવે, ઘરમાં પણ ના આવે, વિથ એટલે સાથે આવે અને હર એટલે તેમના ઘરે. તો તમારું અને મમ્મી પપ્પાનું ઘર જુદું જુદું ના હોય છે. તો તેનો સાચો ખાલી જગ્યા છે ઓપ્શન બી. હવે 14મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ ફ્રોમ ઓફ ધ વર્બ ઇન ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભવિષ્યકાળ બનાવવાનો છે જે ખાલી જગ્યા મૂકીને, ખાલી જગ્યામાં શબ્દ મૂકીને. તો તેનો જવાબ છે ઓપ્શન સી, વિલ યુ કમ વિથ મી ટુમોરો. તમે કાલે મારી સાથે આવશો તેવું કહેવા માગે છે આ વાક્ય, જેમાં વિલ જે ભવિષ્યકાળ બતાવે છે અને કમ એટલે આવશો. વુડ બી કમિંગ એ ના આવે. કમિંગ એટલે આવશો. કમિંગ મતલબ એવું કહેવા માગે છે કે એક આગાહી જેવું કહી શકાય છે. શેલ પણ ના આવે અને શુડ પણ ના આવે. તો ઓપ્શન સી જે જવાબ આવે છે. 15મો પ્રશ્ન છે, ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન્ટુ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. જે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ત્રીજા વ્યક્તિ સામે આપણે બોલવાનું છે તેવું આ શબ્દ, તેવું આ સેન્ટેન્સ બનાવવાનું કહે છે. તો તેનું સાચું સેન્ટેન્સ છે, આઈ સે ટુ ફાધર આઈ એમ વર્કિંગ હાર્ડ. તો તેનો ઓપ્શન ડી જવાબ આવશે કે આઈ ટેલ ફાધર ડેટ આઈ એમ વર્કિંગ હાર્ડ. હું મારા પપ્પાને કહું છું કે હું સખત મહેનત કરી રહ્યો છું. તમારે તમારા પપ્પાને નથી કહેવાનું પણ ત્રીજા વ્યક્તિને કહેવાનું છે. તો ઓપ્શન ડી તેનો જવાબ આવશે. 16મો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ કલેક્ટિવ નોન ફ્રોમ ધ ફોલોવિંગ. સંજ્ઞાવાચક સમૂહવાચક સંજ્ઞા તમારે અહીંયા જોવાની છે. તો જ્યુરી તેનો જવાબ છે ઓપ્શન એ. તો ઓપ્શન એનો મતલબ એવો થાય કે જ્યુરી એટલે પંચાયત, મતલબ કે પંચાયતમાં જે નિર્ણય લેવાય છે, જે સમૂહ હોય તે રીતે નિર્ણય લેવાય છે સમૂહમાં. જજ એટલે ન્યાયાધીશ થાય, જસ્ટિસ એટલે ન્યાય થાય. જામનગર એક શહેરનું નામ છે. તો ઓપ્શન એ જવાબ આવશે. 17મો પ્રશ્ન છે, ફિલ ઇન ધ બ્લેન્ક બાય ચૂઝિંગ સ્યુટેબલ એડજેક્ટિવ ઇન ધ ઓપ્શન. સ્યુટેબલ એટલે યોગ્ય ઓપ્શન મૂકો. તો ગોલ્ડ ઇઝ ખાલી જગ્યા ધેન સિલ્વર. તો કોસ્ટલીયર ઓપ્શન બી જવાબ આવશે. સોનું એ ચાંદી કરતાં મોંઘું છે તેવું કહેવા માગે છે. હેવી પણ ના આવે અને શાઇની પણ ના આવે અને કોસ્ટલી પણ ના આવે. હવે 18મો પ્રશ્ન એવો છે કે વોટ ઇઝ ધ એન્ટોનાઇમ ઓફ એસેપ્ટ. એન્ટોનાઇમ એટલે વિરોધાર્થી, એસેપ્ટ એટલે સ્વીકારવું. તો તેનો વિરોધાર્થી ઓપ્શન સી જવાબ આવશે, રિજેક્ટ, અસ્વીકાર કરવું. 19મો પ્રશ્ન છે, ટર્ન ઇન્ટુ એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ એટલે લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. નબળાઓનું અપમાન કરશો નહીં. તો તેનો ઓપ્શન બી જવાબ આવશે, ડુ નોટ ઇન્સલ્ટ ધ વીક.
હવે છેલ્લો પ્રશ્ન છે ઇંગ્લિશ ગ્રામરનો. વિસ્મો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સ્યુટેબલ ઓપ્શન. યોગ્ય શબ્દ મૂકો. તો હીઝ માસ્ટર એન્ડ એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. તો તેનો ઓપ્શન સી જવાબ આવશે, કોલ્ડ ફોર. તો તેનું પૂરી ખાલી જગ્યા થશે હીઝ માસ્ટર કોલ્ડ ફોર એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. તેના શિક્ષકે તેના આચરણ માટે તેને બોલાવ્યો. કોલ્ડ ફોર એટલે આચરણ માટે બોલાવ્યો. કોલ્ડ ઓફ પણ ના આવે, કોલ્ડ અપ પણ ના આવે, કોલ્ડ ઓન પણ ના આવે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. અને જો કોઈ ભૂલ જણાવતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો.